નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ સ્માર્ટ ગુજરાતના દાવા વચ્ચે તરસાણા ચોકડીનું બસ સ્ટેશન બન્યું નરકાગાર. 44 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને શેકાવવામાં બન્યા મજબૂર. જર્જરિત હાલત અને ગંદકીના સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ. એક તરફ ગુજરાત સરકાર આધુનિક અને મોડલ બસ સ્ટેશનોના નિર્માણની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈની તરસાણા ચોકડી પાસે આવેલું બસ સ્ટેશન તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયું છે. ડભોઈથી વાઘોડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું આ મહત્વનું બસ સ્ટેશન હાલમાં ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર એટલું જર્જરિત છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. છત અને દિવાલોના પોપડા ઉખડી રહ્યા છે, જેના કારણે મુસાફરો અંદર બેસતા પણ ડરે છે અને કાળઝાળ ગરમીના મારને લઈને પણ બહાર તડકામાં બેસવું પડે છે. હાલ ઉનાળાની સિઝનમાં તાપમાન 44 ડિગ્રી પાર કરી ગયું છે. શેડની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ ખુલ્લા તડકામાં બસની રાહ જોતા બેસી રહે છે અને બસની આજુબાજુમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ડેપોની આસપાસની ઝાડી ઝાંખરાઓ ગળી નીકળે છે. ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અસહ્ય દુર્ગંધના કારણે મુસાફરો માટે તે 5 મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. વાઘોડિયા તરફે અભ્યાસ અર્થે જતા સેંકડો વિદ્યાર્થીઓ દરરોજ અહીંથી પસાર થયા છે. સુવિધાના અભાવે આ યુવા પેઢીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને લાંબા સમયથી આ ગંદકી અને ખરાબ હાલત સહન કરી રહ્યા છે વિદ્યાર્થીઓનું કહેવું એવું છે કે એક તરફ મોડેલ ગામની વાતો થાય છે અને બીજી તરફ આ મુખ્ય માર્ગ પરના ડેપોની આવી દુર્દશા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ક્યારે આવશે સુધારો? તરસાણા ચોકડી એ ડભોઈ મહત્વનો જંકશન વિસ્તાર છે. અહીંથી હજારો લોકોની અવરજવર રહેતી હોવા છતાં એસટી નિગમ કે સ્થાનિક તંત્ર દ્વારા હજુ નવા બિલ્ડિંગ કે પાયાની સુવિધાઓ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો, રહીશો અને મુસાફરોની એક જ માંગ છે કે જલ્દીથી આ તકલીફ દૂર થાય.